મંડી માઘ ઉદાસી સોમવાર. રાજીવ મણિયારના પ્રણામને જય જિનેન્દ્ર. એકવાર લંડનના રસ્તા ઉપર એક બસ ડ્રાઈવરે જોયું કે સવારે બસમાં ચડનારા મુસાફરો ઉદાસ અને થાકેલા હતા. જોકે તેમના મોટા ભાગના લોકોને જાણતો, પણ તે ભાગ્યે જ કોઈ તેને ખુશાલીનો ઈશારો કરતો અથવા તો આમ થોડું મોડું ડોકું હલાવતો. આવું કંઈ જ નહોતું. બધા જ કંઈક ને કંઈક નારાજ હતા. તેથી ડ્રાઈવરને વિચાર આવ્યો કે આ લોકોના મૂડને દબાવી દેવા કરતાં એને બદલાવીએ. તો એણે વાતાવરણ બદલવાનું નક્કી કર્યું. તેને એક વિચાર આવ્યો. સદભાગ્યે તે દિવસે એની કિશોરવયની પુત્રી પણ તેની સાથે કોલેજમાં મુસાફરી કરી રહી હતી. તેથી તેણે એને વાત કરી અને કહ્યું કે નાની નાની હકારાત્મક નોંધ બનાવો, હાથેથી લખીને. એમાં લખ કે સૂર્યોદય એક નવી તક છે, તું વિચારે એના કરતાં તું વધારે મજબૂત છે, તું સ્માઇલ આપે તો સરસ લાગે છે. આવું બધું લખી અને નોટ્સ તૈયાર કર. પછી તેણે જે કર્યું એવું હતું કે જેમ જેમ લોકો ચડતા ગયા તેમ તેમ તેણે દરેકનું સ્વાગત સ્મિત સાથે કર્યું અને ખુશીથી કહ્યું, હેપી બ્રાઇટ મંડે. અને ચડતી વખતે તેની પુત્રીએ મુસાફરોને હસ્તલિખિત નોંધો સોંપતી. તેની સાથે જ તેણે બસના સ્પીકર્સ ઉપર મસ્ત ઉત્સાહિત સંગીત પણ વગાડ્યું. રૂટના અંત સુધીમાં એક નોંધપાત્ર ફેરફાર આવ્યો. જે મુસાફરો ઉદાસ ચહેરા સાથે પ્રવેશ્યા હતા તેઓ હવે ગપશપ કરી રહ્યા હતા, હસતા હતા અને એકબીજાને બેગ ઉપાડવામાં પણ મદદ કરી રહ્યા હતા. સૌથી વધુ હતાશજનક દિવસ તરીકે જે શરૂ થયું તે અંતમાં એક મજાની જોડાણની લહેરવાળો દિવસ બની ગયો. મિત્રો, ઉદાસી સોમવાર એટલે બ્લુ મંડેને ઘણીવાર વર્ષનો સૌથી હતાશજનક દિવસ કહેવામાં આવે છે, જેની કોઈ તારીખ નથી, પણ તે સામાન્ય રીતે જાન્યુઆરી મહિનાનો ત્રીજો સોમવાર હોય છે. વર્ષ 2005માં યુકેની એક ટ્રાવેલ કંપની દ્વારા પ્રમોટ કરાયેલ એક મનોવૈજ્ઞાનિક ક્લિફ આર્નેલ દ્વારા સૌથી હતાશાજનક દિવસ તરીકે તેને રજૂ કરવામાં આવ્યો, જે રજા પછી દેવા, નિષ્ફળ સંકલ્પો, ઉદાસવાળું હવામાન, આ બધા પરિબળોને કારણે આ હતું. આ વાર્તા આપણને સમજાવે છે કે સકારાત્મક ફેલાવી એ વ્યક્તિની પસંદગી છે. એણે તેના સ્માઇલથી બીજા 50 લોકોનો મૂડ બદલી નાખ્યો. તે બતાવે છે કે નાની નાની ક્રિયાઓ, સ્મિત, શબ્દો, સંગીત સામૂહિક ઉર્જાને પરિવર્તિત કરી શકે છે. અને સૌથી મહત્વપૂર્ણ ભાગ એ છે કે આ વાર્તા આપણને એમ યાદ અપાવે છે કે બ્લુ મંડે જેવા લેબલો સ્વીકારવાની જરૂર નથી. આપણે તેને આશાના દિવસોમાં ફેરવી શકીએ એમ છે અને તેને ફરી લખી શકીએ એમ છે. તો આ વર્ષના સૌથી ઉત્તેજનક દિવસ બનાવી અને મેક યોર માર્ક.